નમસ્કાર મારા ભાઈઓ બહેનો વડીલો, કેમ છો યાર? ફરી એક નવા વિડીયોની અંદર તમારું દિલથી સ્વાગત છે। દર્શક મિત્રો, અત્યારે વાત કરવામાં આવે તો તમને બધાને ખબર હશે કે જે નવનીતભાઈ ઉપર હુમલો થયો, બરોબર, એ બધા હવે તમે થાકી ગયા છો કે ભાઈ એની વાત હવે ફરીથી ના કોઈક નવું કહો હવે, કેમ કે સ્વાભાવિક રીતે લોકો હવે નવું જાણવા માટે બેઠા હોય કે હવે શું થયું। જી હા મિત્રો, આજે એ થયું કે જે તમે વિચાર્યું પણ નહોતું। મિત્રો, તમને બધાને ખબર હશે કે 200 જેટલી ગાડીઓ સુરતથી નીકળી હતી અને જે ભાવનગરના મહુવામાં આવી હતી। 1, 2, 10 કે 20 ગાડીઓ નહીં, પરંતુ પૂરેપૂરી 200 ગાડીઓ। અને આ ગાડીઓ કે જે તમે એને શક્તિ પ્રદર્શન કહો કે પછી તમે એને ગમે તે કહો, એ એમની રીતે જે કીધું હતું કે અમે 200 ગાડીઓ લઈને આવીશું અને નવનીતભાઈના સમાચાર પૂછીશું। 200 ગાડીઓ લઈને આવ્યા, નવનીતભાઈના સમાચાર પણ પૂછ્યા અને ત્યારબાદ કીધું કે જે કોઈ પણ મુખ્ય આરોપી હશે એને ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે ને જો કરવામાં નહીં આવે તો આવનારા સમયની અંદર અમે પોતે મેદાનની અંદર ઉતરીશું, એવું એમને કીધું। હવે સ્વાભાવિક રીતે તમે લોકો જાણતા જશો ભાઈ કે અત્યારે એ મુદ્દો કેટલો બધો બની ગયો। એ મીડિયાવાળા કે જે કોઈક મુદ્દામાં આવતા પણ નહોતા અને એ મીડિયાવાળા કે આજે ભરી ભરીને વિડીયો બનાવી રહ્યા છે ભાઈ, બોલો, કોલ રેકોર્ડિંગ પણ વાયરલ કરી રહ્યા છે મીડિયાવાળા પોતે। ભાઈ કરવા દો એમનું કામ, મીડિયાવાળાનું બધા સમાચાર આપવું આપણે માનીએ ભાઈ, બરોબર, પણ અચાનક મિત્રો આવું કેમ મને ખબર નથી પડતી। અને જે માર માર્યો એ તો બરોબર કે આજે માર માર્યો તો એનું સમાધાન ન હોય ભાઈ, બરોબર, માર જેને પણ માર્યો એ આરોપી તમામ ભાઈ જેલની અંદર છે અને એમની ઉપર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ ભાઈ, એ સ્વાભાવિક છે, કેમ કે બીજી વાર કોઈ આવું કામ ન કરે। અને જો કદાચ એમની ઉપર કડકમાં કડક કાર્યવાહી ન થાય તો આવનારા સમયની અંદર કોઈ બીજું માર ખાય બિચારું ને કોઈ જાનથી મરી જાય ભાઈ, એની જવાબદારી કોણ રાખે ભાઈ? તો જે કરે છે એ તો બરોબર કરે છે સમાજ ભાઈ કે બહુ સારું કામ કર્યું। તો તમે શું કહેશો દર્શક મિત્રો, કમેન્ટ કરજો। બાકી મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે। ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ। આગળ પણ આવો નવો સપોર્ટ કરતા રહેજો। ધન્યવાદ।